નમસ્કાર, જય માતાજી, જય અંબે. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર. મિત્રો, આજે પગપાળા અંબાજીનો આપણો 5મો દિવસ છે અને આજે આપણે ખેરાલુથી લઈ સતલાસન સુધીની મુસાફરી કરવાના છે અને ચાલતા અંતર કાપવાના છે, જેનું અંતર છે 30થી 32 કિલોમીટર જેટલું. તો મિત્રો, હાલ આપણે ખેરાલુ પહોંચી ગયા છીએ અને ગઈકાલ રાત્રે આપણે સુંઢિયાની અંદર રોકાયા હતા. તો મિત્રો, આપણે સુંઢિયાથી 5 વાગે ચાલવાની શરૂઆત કરી દીધી હતી અને હાલ આપણે પહોંચી ગયા છીએ ખેરાલુની અંદર. તો અત્યારે વાગી રહ્યા છીએ 7. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ખેરાલુથી લઈ સતલાસન સુધીનો વ્યૂ જોવાના છે અને તમને 2024ના અંબાજીમાં મેળામાં જતા ખેરાલુથી લઈ સતલાસન સુધી કેવા કેવા વિશાળો કેમ્પ જોવા મળવાના છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર આપીશું. અને ખેરાલુ ગામ, જે તમે સૌ જાણતા હશો, એ ખેરાલુ ગામ એ જિગ્નેશભાઈ કવિરાજ, જે ગુજરાતના સિંગર છે, ગુજરાતી કલાકાર છે, તેઓનું ગામ છે. તો હાલ આપણે પસાર થઈ રહ્યા છીએ ખેરાલુમાંથી. તો મિત્રો, આજે આપણા અંબાજીના પગપાળાનો 5મો દિવસ છે. તો આજના વિડીયોની અંદર આપણે ખેરાલુ ઉપરથી પસાર થઈ રહ્યા છીએ, તમે વિડીયોમાં જોઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોની અંદર તમને ખેરાલુથી લઈ સતલાસન સુધી કેવા કેવા વિશાળ કેમ્પ જોવા મળવાના છે અને કઈ કઈ સુવિધાઓ મળી રહેવાની છે અને સેવાઓ મળવાની છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર આપીશું. તો મિત્રો, આજનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય અંબે જરૂર લખી દેજો. અને અંબાજીના મેળાના સંપૂર્ણ વ્યૂ જોવા માટે અને બધા જ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ચિરાગ પરમાર બ્લોગને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો ચાલો મિત્રો, કરીએ આજના વિડીયોની શરૂઆત. તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને વિડીયો આજનો પૂરો જોજો. તો ચાલો મિત્રો, જય અંબેમાં. ખેરાલુ આવી ગયા છીએ અને ખેરાલુ અહીંયાથી ફક્ત 1 જ કિલોમીટર રહ્યું છે. તેના પછી છે આપણું બીજું સ્ટોપ સતલાસન, જે 27 કિલોમીટર છે અને એના બાદ આબાઘાટ, દાતાન, અંબાજી, જેનો સફર આપણે કાપવાના છે. તો હાલ આપણે ખેરાલુના સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા છીએ. તો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે આ છે ખેરાલુનું સર્કલ. તો આપણે અહીંયાથી પસાર થઈને હવે જઈ રહ્યા છીએ સતલાસન તરફ. તો ખેરાલુ અને સતલાસનની વચ્ચે કેવા વિશાળ વિશાળ કેમ્પો બંધાયા છે અને તમને કેવા કેવા વિશાળ કેમ્પો જોવા મળે છે તેની સંપૂર્ણ માહિતી અને વ્યૂ આપણે આ ચેનલના દ્વારા તમને આપીશું. તો મિત્રો, તમે સામે વિડીયોમાં જોઈ શકો છો કે જય અર્બુદા સેવા કેમ્પ ખેરાલુ ભવ્ય કેમ્પ બનાવવામાં આવે છે અને બાંધવામાં આવે છે. તો તમે વિડીયોમાં બન્યા રહો. હવે હું તમને જય અર્બુદા સેવા કેમ્પનો વ્યૂ બતાવું અને અંબાજી પગપાળા ચાલતા જતા તમામ પદયાત્રીઓને ત્યાં કેવી સેવા આપવામાં આવી રહી છે તેના વિશે પણ તમને થોડી ઘણી માહિતી આપું. તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહો. તો મિત્રો, હાલ આપણે ખેરાલુની અંદર એક સેવા કેમ્પની અંદર બેઠા છીએ. જે સેવા કેમ્પ જય અંબે સેવા કેમ્પ ખેરાલુ અંદર બાંધવામાં આવે છે, જ્યાં અંબાજી જતા તમામ માઈ ભક્તોને ગરમા ગરમ અહીંયા ઢોકળાનો નાસ્તો આપવામાં આવી રહ્યો છે. તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો. તો મિત્રો, આ છે ખેરાલુનો સેવા કેમ્પ, જે જય અંબે સેવા કેમ્પ છે. તો ચાલો મિત્રો, આપણે અહીંયા નાસ્તો કરીશું અને ત્યાર પછી આપણે અહીંયાથી આગળ વધીશું. તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહે.
મિત્રો આપણે ખેરાલુથી ચાલવાની શરૂઆત કરી હતી અને ખેરાલુની અંદર ઘણા બધા કેમ્પના વ્યૂ પણ જોયા. તો મિત્રો હાલ આપણે પહોંચી ગયા છીએ ખેરાલુથી 3 થી 4 કિલોમીટરના અંતરે આવેલા એક સુંદર મજાના કેમ્પે, જ્યાં અંબાજી જતા તમામ પદયાત્રીઓને અહીંયા સુંદર મજાની ગરમ પાણી નાહવાની સુવિધા આપવામાં આવે છે, જે હું તમને આગળ વિડીયોમાં બતાવવાનો છું, જ્યાં આપણે નાહવા પણ જવાના છે. તો મિત્રો આ લોકેશન કઈ આવેલી છે તેની સંપૂર્ણ માહિતી તમને આપું, અને અહીંયા જે પગપાળા અંબાજી ચાલતા જઈ રહ્યા છે તે લોકોને અહીંયા ગરમ પાણી નાહવાની સુવિધા કેવી મળી રહેવાની છે તે પણ તમને આજના વિડીયોની અંદર જણાવો. તો ચાલો તમે વિડીયોમાં બન્યા રહો, આપણે જોઈએ તે સેવા કેમ્પનો વ્યૂ. તો મિત્રો આપણે સવારમાં ખેરાલુથી ચાલવાની શરૂઆત કરી હતી અને હાલ આપણે સતલાસનથી અંદાજિત 8 થી 9 કિલોમીટર દૂર છીએ ને અહીંયા સુંદર મજાના પહાડોવાળો સુંદર મજાનો વ્યૂ જોવા મળી રહ્યો છે, જે કુદરતી સુંદરતાથી ભરપૂર. આ પહાડોનો વ્યૂ તમે પાછળ વિડીયોમાં જોઈ શકો છો કે આપણા વિડીયોની અંદર તમે પાછળ ઊંચા ઊંચા પર્વત જોઈ રહ્યા છો. તો
તો મિત્રો હાલ આપણે આવી ગયા છીએ સતલાસનની નજીક. તો હવે હું તમને સતલાસનની અંદર જતાં પહેલાં તમને ઊંચા ઊંચા પહાડો જોવા મળે છે તેનો બી બતાવવાનો છું. તો તમે વિડીયોમાં બન્યા રહો. અને મિત્રો અત્યારે સમય થયો છે બપોરના 11:30 થયા છે અને જમવાનો પણ સમય થઈ ગયો છે. તો અહીંયા જમવાની કેવી સુવિધા મળે છે તેની પણ બી તમને માહિતી આપું. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયા રહો અને વિડીયો પૂરો જોવો. અને વિડીયો જોવાનો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં જય માં અંબે જરૂર લખો. તો મિત્રો બપોરનો સમય છે, જોરદાર તાપ પડી રહ્યો છે, ગરમી પણ જોરદાર છે. તો અંબાજી પગપાળા જતા તમામ પદયાત્રીઓને અહીંયા સુંદર મજાના શરબતની સેવા આપવામાં આવી રહી છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. તો અહીંયા નાના નાના બાળકો અંબાજી પગપાળા જતા લોકોને સુંદર મજાની રસ શરબત પીવડાવી રહ્યા છે, જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. તો મિત્રો અત્યારે બપોરના 11:30 વાગ્યાનો સમય છે ને અહીંયા તાપ પણ જોરદાર પડ્યો છે. તો અહીંયા સતલાસનથી થોડેક દૂર એક કેમ્પ આવેલો છે, જે મીના સમાજ સેવા કેમ્પ છે, જે અંબાજી જતા તમામ પદયાત્રીઓને અહીંયા ઠંડો ઠંડો લીંબુ શરબતની સેવા આપવામાં આવી રહી છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો. જય અંબે, જય અંબે, જય અંબે. તો મિત્રો આપણે ખેરાલુથી ચાલવાની શરૂઆત કરી હતી અને સતલાસન જતાં જતાં આપણને ખૂબ જ તકલીફ પડી, કારણ કે તાપ આજે ઘણો છે. તો આજે સતલાસનથી આપણે થોડાક દૂર 12-13 કિલોમીટર દૂર આપણે કેમ્પમાં રોકાયા છે, જ્યાં આપણે ભોજન કર્યું અને બપોરનો આરામ કર્યો. તો હવે હું તમને તેનો બી બતાવવાનો છું. અને હવે આપણે અહીંયાથી ચાલવાના છે. તો હવે પછી હું તમને સતલાસનના બીજા પણ ઘણા બધા કેમ્પ બતાવવાનો છું અને વ્યૂ બતાવવાનો છું. તો વિડીયોમાં બન્યા રહો. કરીએ અત્યારના બપોરના વિડીયોની શરૂઆત. તો ચાલો કરીએ વિડીયોની અંદર સતલાસનના સુંદર મજાના કેમ્પનો વ્યૂ. અને સતલાસન આવતા આવતા સુંદર મજાના કુદરતી સૌંદર્યથી ભરપૂર હરિયાળા પર્વતો જોવા મળે છે. તો તેનો પણ વ્યૂ તમને બતાવવાનો છું. તો ચાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહો. હજારોની સંખ્યામાં સેવા કેમ્પો જોવા મળે છે. તો હાલ આપણે જે કેમ્પની અંદર રોકાયા છે તે કેમ્પ છે શ્રી ઉમિયા મિત્ર મંડળ સેવા કેમ્પ, જેની અંદર આપણે રોકાયા છીએ. અને તેની બાજુમાં અહીંયા 1, 2, 3, 4 જેવા કેમ્પ એક લાઇનમાં જ છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. તો મિત્રો હજુ સતલાસન જતાં જતાં આપણને 3 થી 4 કલાક લાગશે. તો હજુ અહીંયા સતલાસન અહીંયાથી 12-13 કિલોમીટર દૂર છે. અને સતલાસન નજીક આવતા આપણને આ સુંદર મજાના કુદરતી સૌંદર્યથી ભરપૂર હરિયાળા પર્વતો જોવા મળે છે, જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો. તો મિત્રો ચાલો તમે વિડીયોમાં બન્યા રહો. હવે હું તમને અહીંયાથી લઈને સતલાસન સુધીનો વ્યૂ બતાવવાનો છું. તો મિત્રો અહીંયા જે લોકો પગપાળા અંબાજી જઈ રહ્યા છે તેમને અહીંયા સુંદર મજાના ભૂંગળા બટાકાના નાસ્તો છે, અહીંયા મેડિકલની સુવિધા છે, અહીંયા વિશ્રામની સુવિધા છે અને લાઈવ ઢોકળાનો પણ નાસ્તો આપવામાં આવે છે. તો કંઈક આ રીતનો વ્યૂ તમને રસ્તામાં જોવા મળી રહ્યો છે. તો ચાલો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહીજો અને વિડીયો પૂરો જોજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી વિડીયોને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટમાં જય માં અંબે જરૂર લખજો. તો કંઈક આ રીતનો તમે અહીંયા વ્યૂ જોઈ શકો છો. અહીંયા એક લાઇનસર 3 થી 4 કેમ્પ એક સાથે આવેલા છે, જે સતલાસનથી 12-13 કિલોમીટરના અંતરે આવેલા છે.
તો મિત્રો ફાઇનલી આપણે સતલાસન પહોંચી ગયા છીએ. આપણે સુંઢિયાથી ચાલવાની શરૂઆત કરી હતી અને આપણું પહેલું લક્ષ્ય હતું સતલાસન, જે આપણે સલાપતની આજુબાજુ પહોંચી ગયા છીએ. તમે વિડીયોમાં જોઈ શકો છો. તો હાલ આપણે સતલાસનની અંદર બેઠા છીએ અને આપણે આગળ વિડીયોમાં સતલાસનથી લઈ ખેરાલુથી લઈ સતલાસન સુધીના ઘણા બધા કેમ્પો જોયા, નાના મોટા. મિત્રો આ વિડીયોની અંદર આપણે એવા મોટા મોટા કેમ્પોને કવર કર્યા હતા જે ખૂબ જ મોટા અને ખૂબ જ વિશાળ હતા. તો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય મા અંબે લખી દેજો. અને કાલના વિડીયોની અંદર આપણે સતલાસનથી લઈ દાતા વચ્ચેના તમને સંપૂર્ણ વ્યૂ બતાવીશું અને કેવા કેવા સેવા કેમ્પો જોવા મળવાના છે તેની સંપૂર્ણ માહિતી કાલના વિડીયોની અંદર આપવાનો છું. તો તે જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો ચાલો મિત્રો, આપણે મળીશું કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો. તો ચાલો મિત્રો, જય માતાજી.